ચાલ ને જીવી લઈએ, ચાલ ને જીવી લઈએ, ચાલ ને જીવી લઈએ. આ પ્રોગ્રામના પ્રાયોજક છે રોલેક્સ રોડ રિંગ્સ, આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પુજારા ટેલિકોમ. તે તો મારો કાન બાર માયો રે પાડોસણ. તે મારો કાન બાર માયો, તે તો મારો કાન બાર માયો રે પાડોસણ. તે મારો કાન બાર માયો, તે મારો કાન બાર માયો. તે તો મારો કાન બાર માયો રે પાડોસણ. તે મારો કાન બાર માયો, તે તો મારો કાન બાર માયો રે પાડોસણ. તે મારો કાન બાર માયો, એ મારો કાનુડો રે નાને રૂબાળ છે. મારો કાનુડો નાને રૂબાળ છે. તું તો રે જગની તૂટી રે પાડોહણ. તે મારો કાન બાર માયો, તે મારો કાન બાર માયો. એ મારા કાનુડાને ઉતારા ગોરડા, મારા કાનુડાને ઉતારા ગોરડા. દેશુ એને મેળ્યું ના મોલ રે પાડોહણ. તે મારો કાન બાર માયો, દેશુ એને મેળી તેરા મોલ રે પાડોસણ. તે મારો કાન બાર માયો, તે તો મારો કાન બાર માયો રે પાડોસણ. તે મારો કાન બાર માયો, તે મારો કાન બાર માયો, તે મારો કાન બાર માયો. વાહ! રેઢારે પડ્યા છે અમારે ગરબીના ચોક, રેઢારે પડ્યા છે અમારે ગરબીના ચોક. ગીલીને દંડો ઓલો કોરોનાએ કર્યો છે લોક. આવું જઈને સમજાવો ઓલા દ્વારિકાધીશને કોક. ચાલને જીવી લઈએ. શો અમારો સ્ટાર્ટ થઈ ગયો છે. આ પ્રીત ગોસ્વામીના બધાને પ્રણામ. આજે મને આનંદ એ વાતનો છે કે મારી સાથે એક પહાડી અવાજ છે. માત્ર અવાજ પહાડી નથી, પણ જેમની વાણી પહાડોને પણ ધ્રુજાવી નાખે છે, જેમની ઉંમર મોટી થઈ જાય છે પણ ગળું હંમેશા ને હંમેશા જુવાન રહે છે. મને આનંદ એ વાતનો છે કે એને સંતવાણી ગોઈખી નથી, પાકી નથી કરી, પણ જાયણી છે અને સાધના કરી છે. અને આ સમયની અંદર માત્ર અવાજ મોટો હોવો જરૂરી નથી મિત્રો, આપણી વાત પણ મોટી હોવી જોઈએ. જેમની વાત અને સંતવાણી મોટી છે. અને મને તો આજે શબ્દો યાદ આવે, ભજન યાદ આવે, જોતા રે અમને મળ્યા મહાસાગરના મોતી. એવા મહાસાગરના મોતીરૂપ સંતવાણીનું ઘરેણું એટલે બેન શ્રી વિજયાબેન વાઘેલા અહીં ઉપસ્થિત છે. સાચા હૃદયથી બેન આપનું હાર્દિક અમે સ્વાગત કરીએ છીએ. કારણ કે આ સમયમાં ચાલને જીવી લઈએ અમારો શો, એમાં તમારો આ પહાડી અવાજ, તમારી સંતવાણી અમારા પ્રેક્ષકોને જે મોજ કરાવશે, મોજ અમને યાદ રહેશે. કારણ કે અત્યારે ભગવાનની પૂજા જે કરતા હોય છે, ભગવાનની પૂજા જે રહી ને એ અહીંથી થાય છે. આ ચાલને જીવી લઈએ શોમાંથી ને આ ટેવ એવી પાડવાની, હું તો કહું દર વખતે કે ભગવાનની પૂજા કાં તો કરવી નહીં, કરવી તો એવી ટેવ પાડવી જેથી કરી નહીં ને તેથી ભોળિયાનાથને હક ન થાય. એને એમ થાય કે ઓલો કેદી ઊભો થશે. આવી ટેવ ભગવાનને પાડવી છે. એવી ટેવ અમે આપને પાડી છે. કારણ કે દરરોજ
એવા એવા કલાકારો અહીં ઉપસ્થિત રહીએ છે કે જેને આખી આખી રાત આપણે સાંભળા રાખીએ, પણ સમયની મર્યાદા સાથે ચાલવાનું હોય છે, એટલે 1 કલાકમાં થાય એટલી મોજ કરવાની છે. અને પાછું લપલપિયો કાચબો ને પાછો અળવિત્રો ખરો, એટલે જુદા જુદા ટ્રેકે જવાની મને ટેવ. એટલે ખરેખર એવું છે કે બેનની જે સંતવાણીનું ગળું છે, બેને કોઈથી સંતવાણીની લાઈન રહી એના સિવાય બીજે ગયા નથી. એને ખેતી માની અને સંતવાણીને ખેતી માની અને ભજનિક તરીકે, ખેડૂત તરીકે એને ખેતીએ ખેડી છે. પણ મારે હવે થોડાક જુદા ટ્રેકે બેનને લઈ જવા છે. માફ કરજો બેન, આપ મને માન આપો છો, નાનો લાડકો ભાઈ માનો છો, એટલે મને હક છે આ એક પ્રયોગ કરવાનો. મારી એક ઈચ્છા છે, યંગ જનરેશન જે બેઠી છે એમને આપના પહાડી અવાજમાં જે ગીત લાગુ પડે છે, જે ગીત સાંભળી અને રૂવાડા ઊભા થઈ જાય, એ ગીત પહેલાં આપણે અહીંયાથી અમારા પ્રેક્ષકોને આપીએ અને પછી આપણે સંતવાણીનો દોર શરૂ કરીએ. તો સુંદર મજાના કંઠ દ્વારા આપના માટે બેન શ્રી વિજયાબેન વાઘેલા. चिट्ठिए दर्द फिरा दुआलिए ले जा संदेशा सोनियार का, ओ ले जा संदेशा सोनियार का. चिट्ठिए दर्द फिरा दुआलिए ले जा संदेशा सोनियार का, ओ ले जा संदेशा सोनियार का. लंबी जुदाई लंबी जुदाई। ભૂલી વિસરી એક
मेरे मौला करम हो करम, तुझे फरियाद करते हैं हम, હા तुझे फरियाद करते हैं हम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम, मेरे मौला करम हो करम। વાહ 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 વાહ. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ બેન કે ભોળિયોનાથ અમારો ઈશ્વર દ્વારિકાધીશ માતાજી આપના ગળાને, આ પહાડી ગળાને 150 વર્ષ નહીં પણ 200 વર્ષનું કરે, કારણ કે આ ગળાની જરૂર છે અત્યારે. અને તમે જે ગીત ગાયું મેરે મોલા કરમ હો કરમ, ઈશ્વરને પ્રાર્થના કરવાનો જ અત્યારે સમય છે કે પ્રભુ તું પ્રાર્થના, આ અમારી પ્રાર્થના રે એને સ્વીકારી લેજે, કારણ કે અમે તારા બાળકો છીએ. અને એકમાત્ર સંતવાણી અને સત્સંગ એની જ અંદર તાકાત છે કે આ વાયરસને બાળી શકીએ. અને આપણે તો કહેવાય જ છે ને કે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો મથીને થાકી જાય અને તોય ન મળે એ આપણા દેશનો સંત એની મેલી જોડીમાંથી ચપટીના ચોથા ભાગમાં, સેકન્ડના ચોથા ભાગમાં ચપટીથી નાખી દે છે. ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા. અમથું નથી કે સત્સંગની અંદર તાકાત છે. નકર હમણાં એકવાર નરેશભાઈ નારદજી વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાનને જઈને પૂછ્યું કે આ બધા સત્સંગ કરે છે, આ સત્સંગ એટલે શું? એટલે વિષ્ણુ ભગવાને કીધું કે તારે સત્સંગ એટલે શું એ જાણવું છે? તો કે હા. તો કે કામ કર, નીચે હમણાં જ એ ગાય નીકળી, ગાયનું છાણ ને આ પડ્યું છે, એની અંદર એક કીડો છે, એ કીડાને જઈને પૂછજો એ સત્સંગ એટલે શું? એટલે નારદજી ઉપરથી નીચે આવ્યા, નીચે આવીને કીડાના કાનમાં પૂછ્યું કે કીડા, મને વિષ્ણુ ભગવાને મોકલો છે, સત્સંગ એટલે શું? એ સત્સંગ એટલે શું શબ્દ ઓલા કીડાના કાનમાં પડ્યો ને એને દેહ મૂકી દીધો, મરી ગયો. નારદજી મૂંઝાણા કે એક જીવ મારાથી વયો ગયો. દોડતા પાછા ગયા અને પાછા જઈને વિષ્ણુને પૂછ્યું કે વિષ્ણુ ભગવાન આ સત્સંગ એટલે શું? મેં કીડાને પૂછ્યું, કીડો તો મરી ગયો. તો કે એ મરી ગયો? તો કે હા. તો એક કામ કરી, જ ગામની અંદર એક ગાય છે, એ વિયાણી છે, એને ત્યાં એક નાનકડી વાછલડી આવી છે, તું એને જઈને પૂછજો. એટલે ન્યા ગયા. નારદજીએ જઈને ગાયને જઈને એટલું કીધું કે તારું સંતાન છે, હક છે, પૂછી હગું? ગાય હોકારો કરતા હા પાડી, પૂછ. અને ન્યા હાથ ફેરવતા નાના એવા વાછલડીને પૂછ્યું કે સત્સંગ એટલે હું? પણ સત્સંગ એટલે શું એ શબ્દ કાનમાં પડ્યો ત્યાં એમ કે વાછલડીએ દેહ મૂકી દીધો ને એ મરી ગઈ. અને 33 કરોડ દેવતા જેમાં રહેતા હોય દેહ મૂકી દે, કેવડું પાપ! નારદજીને એમ થયું આ વિષ્ણુ મને પાપમાં ભરે છે. એ ધુઆ ફુઆ થતા પાછા ગયા અને વિષ્ણુને જઈને કીધું તું આ શું કરસ? હું તારા નામની માળા નારાયણ સિવાય મારા મોઢામાં નામ ન હોય અને તું આ મને પાપનો ભાગીદાર બનાવસ. આ ગાયની વાછલડી મરી ગઈ. તો કે એ મરી ગઈ? તો કે હા. તો કે કામ કર, ગામનો રાજા છે, એ રાજાને ત્યાં હમણાં જ ક્ષણિક ભર પહેલા જ દીકરાનો જન્મ થયો, એને જઈને પૂછ. એટલે કે નિયા માફ કરજો, કારણ કે ઓલો કીડો મરી ગયો એ હાલશે, ગાયની વાછલડી મરી ગઈ હાલશે, આ ઓલો રાજાનો કુંવર જો મરી ગયો તો આ ગરદન કાપી નાખશે. તો કે તારે જાણવું છે સત્સંગ એટલે શું? પણ નારદજીને થયું જાણવું તો છે ને. ગયા રાજાને ત્યાં જઈને નારાયણ એમ બોલ્યા. રાજા કે આવો નારદજી, આપ આવ્યા છે, ક્ષણિક પહેલા મારે ત્યાં કુંવરનો જન્મ થયો છે. નારદજી કે એને આશીર્વાદ આપવા આવ્યો. અરે તમારા આશીર્વાદ બહુ સારી વાત કહેવાય, આપો ને. તો કે એકાંતમાં આપવા છે. બધા બહાર નીકળી ગયા અને નારદજીએ બીતા એ છોકરાના ઘોડિયાના માથામાં તાળવા ઉપર હાથ ફેરવતા એટલું કીધું, બેટા મને વિષ્ણુએ મોકલો છે, સત્સંગ એટલે શું? એ સત્સંગ એટલે શું? જવાબ મળે ન મળે ત્યાં કાનમાં સવાલ પડ્યો અને છોકરો ખડખડાટ હસી પડ્યો. ક્ષણિક જન્મેલું બાળક એમ બોલ્યું કે નારદજી ઓળખો? એ કે ના. જે છાણની અંદર કીડો હતો એ કીડાને તમે પૂછ્યું સત્સંગ એટલે શું? એ હું જ હતો. પણ સત્સંગ મારા શબ્દ, એ શબ્દ મારા કાનમાં પડ્યો તો હું કીડામાંથી વાછલડું થયું. અને ન્યા આવીને તમે મને પૂછ્યું કે સત્સંગ એટલે શું? મેં પાછો દેહ મૂકી દીધો એ વાછલડામાંથી. આજે હું રાજાને ન્યા કુંવર બનીને જન્મો. મારો ખાલી જવાબ એટલો જ છે કે કીડામાંથી રાજાના કુંવર સુધી જો એક શબ્દ સત્સંગ પહોંચાડી દેતો હોય તો એ સત્સંગની અંદર કેવડી તાકાત હશે સાહેબ. કહેવાનો મતલબ એ છે કે ભજન જેને સમજાય છે સાહેબ, હું તો જાહેરમાં કહું છું, મને ભજન સમજાણું જ નથી કોઈ દિવસ. સાધુનો દીકરો છું છતાંય કહું છું, મને કોઈ દી ભજન નથી સમજાણું. છતાંય ભજન ગવાતું હોય તો મારી આંખમાંથી આહુણા પડી જાય, રૂવાળા ઊભા થઈ જાય. તો વિચાર કરો જેને ભજન સમજાઈ ગયું એને કેવી લહેર છૂટતી હશે, નરસિંહ મહેતાને કેવી મોજ આવતી હશે, અને એવા સંતોને કેવી મોજ આવતી હશે, પરમ પૂજ્ય સેવાદાસ બાપુને કેવી લહેર છૂટતી હશે. અને બેન તમારી ઉપર તો એના આશીર્વાદ રહ્યા છે.
ત્યારે હવે મારે સંતવાણી કરવી છે તો આપને સંતવાણીનો દોર હું હોપું વિજયાબેન વાઘેલાના કંઠે સંતવાણી સાંભળીએ. ભક્તિ કે હું ભાવની ભૂખી, હે ભક્તિ કે હું ભાવની ભૂખી, આહા ઓવર રાહ જોતી. જય હો. અરે જોતા રે જોતા અમને મળી ગયા હા આવામાં શાયર ના મોતી. જોતા જોતા ભાઈ જડી ગયા અમને માં શાયર ના મોતી. તો ધૂણી રે દખાવી પેલી અમે તારા નામની હો. ધૂણી રે દખાવી પેલી અમે તારા નામની. અમે તારા નામની અલગ ના રે તા
ખરેખર એવી ઉર્જા બંધાઈ ગઈ છે વિજયાબેન કે અહીંથી જે હેલો ગવાણો છે રામાપીરનો, મને હું માનું મંતવ્ય કહું છું કે અહીંથી કદાચ આ હેલાના શબ્દો રણુજાની લીલી ધજાને તમારા મીઠા કંઠ દ્વારા અડાઈ છે અને ન્યાથી રામોપીર જાગીને આખું ખોલીને વિચારતો હોય છે કે મારા નામનો હેલો એક ગવાણો છે ભાઈ. પણ તાકાત છે, મેં વાત કરીને બેન અમે તો નાના હતા, જ્યારે નાના હતા ને ત્યારે તમારું આગે લકડી પીછે લકડી દેખ તમાશા લકડી, કઈ કેસર જ્યારે નવી નવી બહાર પડી ત્યારે સાંભળતા ને ત્યારે તમારો આ પહાડી અવાજ આવું ને આવું ગળું એ લહેર કરાવતું. બેન તમે આમ આ સંતવાણી ને આ બધું શરૂઆત ક્યારથી કરેલી? બહુ બચપનથી. એટલે તોય કેવડા હશો અંદાજે, ઉંમર તમારી કેવડી હશે? મારી 10-12 વર્ષની. અને ક્યાંયથી પ્રેરણા મળી હતી કે કઈ? મોસાળમાંથી. અચ્છા અચ્છા, મોસાળમાં કોણ? મોસાળમાંથી મામા ગાતા. અચ્છા અને પપ્પાના ઘરે તો બધાય આર્મીમાં હતા. અચ્છા, વાહ 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 વાહ. અને પેલું ભજન જ્યારે સત દેવીદાસ અમર દેવીદાસ પિક્ચર લાગ્યું, બે જ ગીતા આવડતા મને, કોણ તો જાણે બીજું કોણ તો જાણે. આહા. અને એ ભજન શરમણ મુંજાઈએ સાંભળ્યું હતું. ક્યાં વાત હે, વાહ વાહ એને વાહ મારા પપ્પાને કીધું કે આ છોકરીને આગળ વધાર. વાહ. શરમણ મુંજાની યાદી અહીંથી થઈ ગઈ, કારણ કે એ તો આપણા એમ કહી શકી કાઠિયાવાડના હાવજ. આમ પણ એમની તમને શાબાશી એટલી મળેલી. પણ મારી એક ઈચ્છા છે બેન, ભલે આપણે આ રિધમ લેસ એક લીટી એ જે તમારી એ ગીતની એક મજા છે અમારા પ્રેક્ષકોને જો મળે તો. आग लकड़ी पीछे लकड़ी देख तमाशा लकड़ी का, आग लकड़ी पीछे लकड़ी देख तमाशा लकड़ी का, जब जब तेरा जन्म हुआ था ओ पलंग था लकड़ी का, આહા. जब जब तेरा जन्म हुआ था ओ पलंग था लकड़ी का, आग लकड़ी पीछे लकड़ी देख तमाशा लकड़ी का, आग लकड़ी पीछे लकड़ी देख तमाशा लकड़ी का. વાહ 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 વાહ. અને બેન આપે જે વાત કરી બે જ ભજન આપના જે હમણાં વાત કરી, એમાંનું કોઈ એક ભજન અમારા પ્રેક્ષકો માટે એ આ જ રીતે એક લીટી આપના કંઠે. અમારે જામનગરમાં ઇરવિન હોસ્પિટલનું નામ તો હા હા સાંભળ્યું હા, હશે. સાંભળેલું. હા હા. એક બાજુ મારા પપ્પા અને એક બાજુ શરમણ બાપા દાખલ હતા, અને ત્યારે ત્યાં ફ્રોમમાં હિંચકા નાના નાના રાખતા, હા હા હા. અને બધા હિંચકો ખાતા હતા, અને મને હિંચકો ખાવાનો વારો આવ્યો ને ત્યારે હું ઝૂલતી ઝૂલતી, હા હા. કોણ તો રે જાણે બીજું, આહા હા હા. કોણ તો રે જાણે રે દેવાંગી વિના બીજું કોણ તો રે જાણે, આ મારી રે ફકીરી બીજું કોણ તો રે જાણે. ત્યારે શરમણ બાપા સિગરેટ પીતા, અને બીજું પ્રીતે બંધાણા પારવડા જેની, રાખજે તું સંવાર પ્રીતે બંધાણા. પણ મને ખબર હતી કે મને મારા ગુરુ સાથે પ્રીત લાગી. આ બે જ ગીત મને આવડતા હતા. પારેવડા જેની રાખજે તું સંભાળ. અને એ બધાય દર્દી જે બેઠા હોય મને શાબાશી દે, વાહ વાહ. 10 રૂપિયા વાપરવા દે. વાહ 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 વાહ. પણ તમે જે વાત કરી એ કારણ કે જાણકાર હતા શરમણ મુંજા સાહેબ, એ તો જાણકાર. અને એમ હું તો હંમેશાથી કહેતો આવ્યો છું કે આવા જે હાવજ આપણા રહ્યા જો સાહેબ, એમની પાસે જ્યારે શરમણ મુંજા પાસે કોઈ આવતું અને એમ કે આ મારે તકલીફ છે, ત્યારે કોઈ દિવસ મેં સાંભળેલું છે કે કોઈ દિવસ એમ ન પૂછતા કે ભાઈ તારું નામ શું, તારી જ્ઞાતિ કઈ, તું કઈ જાતિનું છે, એક કઈ નહીં, તારે શું તકલીફ છે, એમ કે આ તકલીફ છે. એ જઈ શકે ન જઈ શકે, બાજુમાં ઊભો હોય ને ભાઈ આ 24 કલાકમાં તકલીફ દૂર થવી જોઈએ. આની આગળ ક્યારેય સ્વર્ગસ્થ નથી લાગતું, આની આગળ હંમેશા અમર લાગે છે. આવા વ્યક્તિઓના નામ હંમેશા અમર રહ્યા છે સાહેબ. પણ વિજયાબેન, આપ જ્યારે અહીં ઉપસ્થિત છો ત્યારે મારી ઈચ્છા છે કે અમારા પ્રેક્ષકોને આપના કંઠે લોકગીતની મોજ કરાવીએ, અને પછી આજના કાર્યક્રમને આપણે વિરામ અંત નહીં હો, આ કાર્યક્રમનો ક્યારેય અંત થશે નહીં. એનું કારણ એ છે કે આવા કલાકારો મારી બાજુમાં ઊભા હોય ને ત્યારે સાહેબ મને હિંમત મળતી હોય છે
કારણ કે આ બધાનો પ્રેમ લાગણી છે મારા માટે, એ મારા માટે અહોભાગ્ય કહેવાય. 1% માત્ર 1 જ ટકો જોયો સાહેબ, કારણ કે 1% કાફી છે પ્રેમમાં, બાકીના 99 લગાડી દે હિંમતમાં. અને હિંમત અમે કરીને આ કાર્યક્રમ ચાલુ કર્યો ને આવા વ્યક્તિઓની લાગણી, પ્રેમ, આશીર્વાદ છે, ત્યારે આ કાર્યક્રમને ક્યારે અંત નહીં મળે, વિરામ મળશે. કારણ કે રિસેસ તો જોઈને હારાવ, અમે ઘરે કંઈક પીછ્યું લઈને થોડા આવી જઈએ, અને અમારે થોડીક બ્રેક કરવી પડે. પણ બેન, લોકગીતની આપણી રમઝટ બોલાવીએ. લોકગીતમાં તો બહુ નાની હતી ત્યારે મને એક ગીત ગમતું, હા, હા. હે પારસ પીપળાના પાદર. વાહ 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 વાહ, મેટલી કરી નાખીએ, તમને મજા આવે ત્યાં સુધી ગાઓ બેન. ત્યારે દમયંતી બેનનો બહુ હા ગાયકીનો હા જમાનો. હા. એ પારસ પીપળાના પાદરમાં જય હો. હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે વાગ્યા ઢોલીડાના ઢોલ અરર ઢોલ તો મારા ઢોલી તારા ઢોલ તો મારા તેના અણબોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા ઢોલી તારા ઢોલ ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા એ પારસ પીપળાના પાદરમાં. આહા. ઢોલીડાને દેશ સૈયર ઉતારા ઓરડા રે લોલ ઢોલીડાને ઉતારા બોરણા સાઈબાને મેળ્યું ના મોલ રે મેળી કેરા મોલ અરર ઢોલ તો મારા ઢોલી તારા ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા તારા ઢીંગણે દેના માત મહાણે એવા તારા ઢીંગણે દેના માતના મહાણે એવા પાડિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું તારા ઢીંગણે દેના માતા મહાણે એવા તારા ઢીંગણે દેના માતા મહાણે એવા પાડિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. વાહ, ધડ ધીંગાણે જેના માથા મહાણે, અમારે પાડિયા થઈને પૂજાવું. ક્યારેય ઈશ્વર બનવાની ક્ષમતા અમે રાખી નથી ને બનવું નથી. અને જેટલા પણ ગીતો ગવાય છે એની તાકાત છે. બેને જે ગીત ગાયું ઢોલીના વખાણ થાય, હું કામ? કારણ કે ઢોલી માત્ર ઢોલ નથી વગાડી જાણતો સાહેબ, પાડિયા થવાની એનામાં એક ક્ષમતા છે. વ્રજવાડીની યાદ કરો, જય હો. કચ્છની અંદર વ્રજવાડીની અંદર એ ઢોલી ઢોલ વગાડતો હોય, અને એમાં એમ કહેવાય કે ગોપીઓના રૂપે બેનડિયું, બાયું, માતાઓ, બહેનો નાચતી હોય, કૂદતી હોય, અને એમાં કોક કાન ભંભરણી કરે, અને જે નાચતી હોય, કૂદતી હોય, જે કૃષ્ણમાં લીન થઈ ગઈ હોય, એ સ્ત્રીનો ઘરવાળો આવીને માથું ઉડાડી નાખે તો ઢોલીને એટલી ખબર પડતી હોય કે ઓલી નાચે છે, મારા વિશ્વાસે નાચે છે, આ ઢોલ બંધ ન થવો જોઈએ. સાહેબ, માથું ઉડી જાય ને એકલું ધડ જો ઢોલ વગાડતું હોય તો પછી લોકગીત કેમ ન બને? જો જો તાકાત છે આપણા ગીતોની અંદર. પણ હવે જ્યારે સમયની મર્યાદા સાથે ચાલવું છે ત્યારે બેન, આપના કંઠે આપને ઠીક લાગે એવું અમારા પ્રેક્ષકો માટે આપની મોજ, કારણ કે હવે કોઈ ફરમાઈશ નહીં, માત્ર વિજયાબેન વાઘેલાની મોજ રજૂ કરીએ. આન મિલો સજના સજના રે આન મિલો સજના
આપશો, પણ અમારી વાત યાદ રાખજો, આ જ સમયે તમારે બેસી જવાનું છે સામે, કારણ કે આવા જ બધા સુંદર કલાકારો આપ માટે આવવાના છે. અમારી શરત માત્ર એટલી કે આપના આશીર્વાદ એવા મળવા જોઈએ કે જ્યાં સુધી જીવી છીએ ત્યાં સુધી કલા યથાવત રહીએ. જેથી ઈશ્વર તું અમને ઉપાડ તેથી કલા સાથે ઉપાડી લેજે. એમનો હું ઉપાડતો મારો બાપ. બીજા નંબરમાં હમણાં જ ટૂંક સમયમાં આપ સૌ માટે એક સુંદર મજાનું કન્સેપ્ટ લઈને અમે આવશું. અત્યાર સુધી એવું બનતું કે કલાકારો એવું કરતા કે તમારા મોઢામાંથી વાહ શબ્દ નીકળતો. હવે સમય એવો છે કે તમારે એવું કરવાનું છે કે કલાકારોના મોઢામાંથી વાહ શબ્દ નીકળે. તો થોડીક વાર માટે રજા આપીશો. આવજો. જય શ્રી કૃષ્ણ. તમારું ધ્યાન રાખજો. લોકડાઉન છે, પાલન કરજો. તમે છો તો અમે છીએ. જય હિન્દ. ચાલ ને જીવી લઈએ, ચાલ ને જીવી લઈએ, ચાલ ને જીવી લઈએ. આ પ્રોગ્રામના પ્રાયોજક હતા રોલેક્સ રોલ્ડ રિંગ, આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પૂજારા ટેલિકોમ.